નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને બધા? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં કોષોની જુદી જુદી અંગિકાઓ વિશે વાત કરેલી હતી. હવે આજે આપણે છેલ્લી અને લાસ્ટ બચેલી અંગિકા છે તારાકાય અને તારાકેન્દ્ર, જેના વિશે અભ્યાસ કરીશું. તો કે જોઈએ, તારાકાય એ એક એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે, જેને તારાકેન્દ્ર કહેવાય છે. તારાકાય એવી રચના છે જેની અંદર બે નળાકાર આવી રીતે સામે સામે કાટખૂણે ગોઠવાયેલા તારા કેન્દ્ર આવેલા છે. આ તારા કેન્દ્રો સામે સામે ભેગા મળી અને સરસ મજાનું તારાકાય બનાવે છે. તારા કેન્દ્રની આસપાસ આવેલ જીવરસ તારા વર્તુળ કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો, જે આ રેડ કલરનો ભાગ છે, આ રેડ કલરના ભાગને આપણે તારા વર્તુળ કહીએ છીએ, જે તારા કેન્દ્રની ફરતેની બાજુએ ગોઠવાયેલો છે. મતલબ કે એની ફરતે પોતે સંકેન્દ્રણ પામી અને નજીક આવીને આવી રીતે ગોઠવાઈ જાય. અને આ ગોઠવાઈ ગયેલી જે આખી રચના છે, ફરતે એકત્રિત થયેલો જીવરસ, એ રસને આપણે તારા વર્તુળ કહીએ છીએ. બંને તારા કેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલા છે. કે બંને તારા કેન્દ્ર છે ને, એ તારાકાયની અંદર કેવી રીતે ગોઠવાય છે? કે એકબીજાના કેવી રીતે ગોઠવાય છે? કાટખૂણે ગોઠવાય છે. એકબીજાના કાટખૂણે બે તારાકાય ભેગા મળીને બે તારા કેન્દ્ર એકબીજામાં કાટખૂણે ગોઠવાય અને તારાકાય બનાવે છે. જેમાં દરેક તારા કેન્દ્રનું આયોજન ગાડાના પૈડા જેવું હોય છે. હવે જો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે તારા કેન્દ્ર છે ને, તમને દેખાવમાં કેવું દેખાશે? તો કે ગાડાના પૈડા જેવું. તમારી બુક્સની અંદર આકૃતિ નથી આપેલી, પરંતુ જો તમારે આકૃતિ સહ રચના વર્ણવી હોય તો આકૃતિ સહેજ ડ્રો કરી લેજો, બરોબર? તો કે ગાડાનું એક પૈડું હોય ને, આ પૈડા જેવી રચના દેખાય છે. તારા કેન્દ્ર પરિધીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલ 9 ટ્યુબ્યુલ સૂક્ષ્મ નલિકાની બનેલી સંરચના છે. સમજો બરાબર. એવું કીધું છે કે પરિધીય વિસ્તાર, વર્તુળનો પરિધ ભાગ એટલે આ ફરતેનો ભાગ થાય. આ પરિધીય વિસ્તારમાં ગોઠવાયેલ 9 ટ્યુબ્યુલ સૂક્ષ્મ નલિકા, અહીંયા તમને જે બ્લુ કલરની દેખાય ને, એ બધી એની પરિધીય ટ્યુબ્યુલ સૂક્ષ્મ નલિકાઓ છે. તો આ કુલ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 અને 9. આવી જુદી જુદી 9 ટ્યુબ્યુલ સૂક્ષ્મ નલિકાઓ ભેગી મળી અને સરસ મજાનો પરિધ વિસ્તાર બનાવે છે. પ્રત્યેક પરિધીય નલિકા ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલી છે. પરિધીય નલિકા કેવી રીતે ગોઠવાય છે? તો કે ત્રેખડ સ્વરૂપે. ત્રેખડ એટલે કેવું? તો કે 3 3 ના ઝુમખામાં. જો તમે જોઈ શકો છો, 1 2 ને 3, 1 2 ને 3, 1 2 ને 3. તો આવી રીતે કેવી રીતે ગોઠવાય છે? ત્રેખડ સ્વરૂપે. ત્રેખડ એટલે બીજું કાંઈ નહીં, 3 3 ભેગી ગોઠવાય તો એને આપણે ત્રેખડ કહીએ છીએ. ત્યાર પછી એ વાત કરેલી છે કે પાસેના ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલા છે. હવે જો તમે જોઈ શકો છો કે આ એક ત્રેખડ છે, આ બીજું ત્રેખડ છે. તો આ બે ત્રેખડ આ રેડ કલરની જે લાઈન થી જોડાયેલા છે, એ લાઈનને આપણે ત્રિજ્યાવર્તી તંતુ કહીએ છીએ. જો તમે જોઈ શકો છો, જેની ઉપર પાછું હું બ્લેક લીટો કરું છું લાલની બાજુમાં, તો આ જે બે ત્રેખડને જોડતી રચના બની, એ રચનાને આપણે ત્રિજ્યાવર્તી તંતુ કહીએ છીએ. તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પણ પ્રોટીનનો બનેલો હોય છે. હવે વાત કરેલી છે એના કેન્દ્રસ્થ ભાગની, તો કે આ વચ્ચેનો જે ભાગ છે, આ વચ્ચેના ભાગને આપણે શું કહીએ છીએ? એનો કેન્દ્રસ્થ ભાગ, જે શેનો બનેલો છે? પ્રોટીનનો, જેને મધ્યદંડ કહે છે. અને આ વચ્ચેનો જે આ વિસ્તાર છે, આ વિસ્તારને આપણે શું કહીએ છીએ? એનો મધ્યદંડ. અહીંયા તમને દેખાય છે જ્યાં આ ભાગને આપણે શું કહીએ છીએ? એનો મધ્યદંડ, વચ્ચેનો ભાગ, મિડલ ભાગ. ત્રેખડની પ્રત્યેક નલિકાઓ પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુકો વડે મધ્યદંડ સાથે જોડાયેલી હોય છે. હવે જો આ બધી પરિધીય નલિકાઓ છે, તો એ એકબીજાથી છૂટી નથી, મધ્યદંડ સાથે જોડાય છે. કોની મદદથી? તો કે ત્રિજ્યાવર્તી તંતુકોની મદદથી. જો તમે અહીંથી જોઈ શકો છો, આ ત્રિજ્યાવર્તી તંતુકો છે, એ બધા લંબાઈ અને બધા છે ક્યાં જોડાય છે? મધ્યદંડની સાથે. તો આવી રીતે ત્રિજ્યાવર્તી તંતુકોનો ઉપયોગ કરી અને પોતે છેક મધ્યદંડ સુધી જોડાયેલી છે, એકબીજાથી મુક્ત નથી, એકબીજાની સાથે જોડાયેલી છે. તારા કેન્દ્ર પક્ષમ તથા કશાનો તલકાય બનાવે છે. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા પક્ષમ અને કશા. તો આ પક્ષમ અને કશાનો તલકાય એટલે કે જે નીચેનો ભાગ છે ને, એને એનો તલકાય કહેવાય. બાયોલોજીની ભાષામાં તલ ભાગ એટલે નીચેનો ભાગ, જ્યાંથી તારા કેન્દ્રની મદદથી પક્ષમ અને કશા ઉદ્ભવે છે. મતલબ કે કશા અને પક્ષમ જ્યાંથી ઉદ્ભવે ને, ત્યાંનો જે ભાગ છે એને તલકાય કહેવામાં આવે છે. તો એવો ભાગ તારા કેન્દ્ર છે. ત્યાર પછી વાત કરી છે પ્રાણી કોષના વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે. જો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ના હોય, આપણે અગાઉ ભણી ગયા, તારા કેન્દ્ર માત્ર ક્યાં આવેલું હશે? પ્રાણી કોષમાં. આ તારા કેન્દ્ર
તમને એવું કીધું કે કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે. પહેલા તો કોષ વિભાજન એટલે શું? તો કે એકમાંથી બે કોષ બને. જો અહીંયા તમને આકૃતિ દેખાય છે પ્રાણી કોષની. આ એક કોષ છે ને આ બીજો કોષ છે. કોષનું વિભાજન ચાલી રહ્યું છે, મતલબ કે એકમાંથી બે કોષ બની રહ્યા છે. તો આવા સમય દરમિયાન તે પોતે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. જો અહીંયા જે તમને તાતણાઓ બધા દેખાય છે ને એને કહેવામાં આવે છે દ્વિધ્રુવીય ત્રાક. દ્વિધ્રુવીય ત્રાક. તો આવા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોણ કરે છે? તો કે બે સામે સામે ગોઠવાયેલા તારા કેન્દ્ર. જો તમે જોઈ શકો છો અહીંયા એક તારા કેન્દ્ર છે ને અહીંયા બીજું છે. આ બે સામે સામે કોષને ખેંચી અને શું બનાવે છે? દ્વિધ્રુવીય ત્રાક. તો બધાને કમ્પ્લીટ થઈ ગયું. ફટાફટ એક વખત શોર્ટમાં ગાયગા જોઈ લઈએ. અહીંયા તમને એવું કીધું છે કે તારાકાય એ એક એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે. બે નળાકાર રચનાઓ ભેગી મળે છે ને તારા કેન્દ્ર કહેવામાં આવે છે. તારા કેન્દ્રની આસપાસ આવેલ જીવરસને તારા વર્તુળ કહેવાય. આપણે ભણી ગયા આકૃતિમાં કે ફરતે આવેલો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? તારા વર્તુળ. પછી એવું કીધું કે બંને તારાકાય અને તારા કેન્દ્ર અને તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાય. એકબીજાની સાથે આવી રીતે કાટખૂણે બંને ગોઠવાયેલા હોય છે. પછી એવું કીધું કે એનું આયોજન કેવું હોય? તો કે ભાઈ ગાડાના પૈડા જેવું. જો તમે આકૃતિ જુઓ તમને કેવી દેખાય છે? ગાડાના પૈડા જેવી. આ સિવાય એવું કીધું કે પરિધીય વિસ્તારમાં 9 ટ્યુબ્યુલ સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે. જો અહીંયા એનો પરિધીય વિસ્તાર છે. આ પરિધીય વિસ્તારમાં જુદી જુદી તમે ગણશો તો કેટલી થશે? 9 પરિધીય સૂક્ષ્મ નલિકાઓ. આ નલિકાઓ ત્રિખડ સ્વરૂપે આવેલી હોય છે. ત્રિખડ એટલે શું? તો કે 3 ભેગી મળે છે. જો 1 2 ને 3 આવી રીતે 3 ભેગી મળે એટલે એને ત્રિખડ સ્વરૂપે કહેવાય. પાછું એવું કીધું કે એ ત્રિખડ એકબીજાથી છૂટી નથી. એ પણ જો એકબીજાની સાથે આ રેડ કલરનો જે ભાગ છે એને તંતુક કહેવામાં આવે છે. તો કે આવા તંતુકોની મદદથી જોડાયેલી છે, એકબીજાથી છૂટી નથી. અને છેલ્લે એવું કીધું કે વચ્ચેનો ભાગ કેન્દ્રસ્થ ભાગ છે જે પ્રોટીનનો બનેલો છે અને કેન્દ્રસ્થ ભાગને મધ્ય દંડ કહે છે. જો મધ્યનો પોઈન્ટ છે ને એ પ્રોટીનનો બનેલો આખો ભાગ છે જેને શું કહેવામાં આવે છે? મધ્ય દંડ. છેલ્લે એવી વાત કરેલી છે કે ત્રિખડની પ્રત્યેક નલિકા પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુકોણ વડે મધ્ય દંડ સાથે જોડાયેલી છે. મતલબ કે આ જે પ્રોટીનની બનેલી જે નળીઓ છે ને પ્રોટીનનો બનેલો જે મધ્ય ભાગ છે ને એની સાથે આ બધી ત્રિખડની નલિકાઓ જોડાયેલી છે, એકબીજાથી મુક્ત નથી. આ પરિધીય નલિકાઓ એકબીજાથી છૂટી નથી, એ બધી મધ્ય દંડ સાથે જોડાય. પણ કોની મદદથી? તો કે જે આ બધા જુદા જુદા ત્રિજ્યાવર્તી તંતુકો તમને દેખાય છે એની મદદથી. ત્રિજ્યાવર્તી તંતુકોની મદદથી આ બધી નળીઓ છે મધ્ય દંડ સાથે જોડાયેલી રહે છે. પછી એવું કીધું પક્ષમ અને કશા બેનો તલકા એટલે કે એનો નીચેનો ભાગ છે એ કોણ બનાવે છે? તો કે તારા કેન્દ્ર. અને છેલ્લે લાસ્ટમાં એ વાત કીધી કે પ્રાણી કોષનું જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે આવી રીતે દ્વિધ્રુવીય ત્રાક નિર્માણ કરવામાં મદદ કોણ કરે છે? તારા કેન્દ્ર. તો તમે બધા જ સમજી ગયા છો તારા કેન્દ્ર. ફરી એક વખત વ્યવસ્થિત આકૃતિ જોઈ લ્યો. જો ફરતે આવેલા ભાગને શું કહેવામાં આવે છે? તારા વર્તુળ. જ્યારે આ બ્લુ કલરનો ભાગ તમને જે દેખાય છે જે ત્રિખડ સ્વરૂપે ભાગ છે જેને કહેવાય પરિધીય નલિકાઓ. પરિધીય નલિકાઓ એકબીજાની સાથે જોઈન્ટ થાય એ ભાગને શું કહેવામાં આવે છે? તંતુકો. વચ્ચેનો પ્રોટીનનો બનેલો જે ભાગ છે ને શું કહેવાય? મધ્ય દંડ. અને આ મધ્ય દંડની સાથે ત્રિજ્યાવર્તી તંતુકોની મદદથી પરિધીય નલિકાઓ જોડાયેલી છે. ખ્યાલ આવી ગયો? સિમ્પલ આકૃતિ છે, આમાં કઈ બીજું બહુ અઘરું નથી. અને બીજી વાત તમને એવી કીધી કે દ્વિધ્રુવીય ત્રાક. તો દ્વિધ્રુવીય ત્રાક એટલે સામે સામે બે તારા કેન્દ્રની વચ્ચે જે આ ભાગ દેખાય પ્રોટીનનો બનેલો જે લેરિયા જેવો ભાગ જેને કહેવામાં આવે છે દ્વિધ્રુવીય ત્રાક. આવો દ્વિધ્રુવીય ત્રાક છે ને એ તમે 10મા ચેપ્ટરમાં જોશો વધારે કોષ વિભાજન કેવી રીતે થાય અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કેવી રીતે થાય. પણ એક તમને જસ્ટ આઈડિયા આવી છે એટલા માટે દ્વિધ્રુવીય ત્રાકની મેં તમને અહીં આકૃતિ બતાવેલી છે. તો સહેજે પણ યાદ કરવા માટે નોટ ડાઉન કરી લેજો. બરોબર છે? તો આ તમને બધાને તારા કેન્દ્ર ખ્યાલ આવી ગયો. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્ર કેવું છે એના વિશેની ઇન ડિટેલ રચના જોઈએ. આજે આટલો આપણે રાખીએ. તારા કેન્દ્રની આકૃતિ બધા વિદ્યાર્થી મિત્રો સરસ રીતે ડ્રો કરી લેજો. જો અહીંયા તમને ઝૂમિંગ કરીને તારા કેન્દ્રની આકૃતિ બતાવેલી છે
તો સરસ મજાની આકૃતિ બધા યાદ રાખવા માટે ડ્રો કરી લેજો, જે તમારી બુકની અંદર આપેલી નથી.